તો આ તરફ બનાસકાંઠા જિલ્લાના વિભાજનને લઈ વિરોધ જોવા મળી રહ્યો છે। કાંકરેજમાં ડોક્ટર્સ અને મેડિકલ એસોસિએશને મામલતદારને આવેદનપત્ર આપ્યું છે। કાંકરેજને બનાસકાંઠા જિલ્લામાં જ રાખવાની માંગ સાથે વિભાજનને લઈ 6 દિવસથી કાંકરેજમાં વિરોધ જોવા મળી રહ્યો છે। તો બનાસકાંઠા જિલ્લાના વિભાજનને લઈ વિરોધ પ્રદર્શન જોવા મળી રહ્યું છે। તમામ મિત્રો, ડૉક્ટર મિત્રો, મેડિકલના મિત્રો બધા અમે આજે જે જિલ્લા વિભાજનમાં કોંકરેજ તાલુકા અને થરાદ જિલ્લાની અંદર જે સમાવેશ કર્યો છે એના વિરોધ માટે અને કોંકરેજ તાલુકાને કોંકરેજની પોતાની આગવી ઓળખ એવા બનાસકાંઠાની અંદર જ રાખવામાં આવે એવી માગણી માટે અને એના માટે આવેદનપત્ર આપવા માટે અમે અત્યારે મામલતદાર કચેરીએ આવ્યા છીએ। મહત્વના સમાચાર અત્યારે પ્રાપ્ત થઈ રહ્યા છે। સોમનાથને મહાનગરપાલિકા જાહેર કરવા કોંગ્રેસ એમએલએની માંગ ઉઠી છે। કોંગ્રેસ એમએલએ વિમલ ચુડાસમાએ મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે। સોમનાથને મહાનગરપાલિકા અને ચોરવાડને તાલુકો જાહેર કરવા માંગ કરી છે। સોમનાથને મહાનગરપાલિકા જાહેર કરાય તો યાત્રાધામનો વિકાસ થશે। આ ઉપરાંત ચોરવાડને તાલુકો જાહેર કરવાથી આસપાસના ગામોને ફાયદો થશે। મેં એક પત્ર ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને લખેલો છે। એ પત્રમાં અમારી વર્ષો જૂની માંગણી છે કે જૂનાગઢ જિલ્લાનું માળિયાહાટીના તાલુકો આવેલો છે, એમાં એકમાત્ર નગરપાલિકા છે એ ચોરવાડ નગરપાલિકા છે। ત્યાં અંદાજિત 20,000ની ઉપર મતદાન છે અને 50,000 જેટલી વસ્તી ધરાવે છે। અને અહીંયા અમારી બહુ જૂની માંગણી છે, જ્યારની રાજપા સરકાર હતી ને શંકરસિંહ વાઘેલા મુખ્યમંત્રી હતા ત્યારની અમારી માંગણી હતી કે અમને અલગ તાલુકો આપવામાં આવે, કારણ કે અલગ તાલુકો આપવામાં આવે તો શહેર આવેલું છે અને આજુબાજુમાં 40થી 45 ગામો આવેલા છે। જો ચોરવાડ શહેરને તાલુકો આપવામાં આવે તો તેનાથી ચોરવાડ શહેરની આટલી મોટી 50,000 વસ્તી ધરાવે છે અને આજુબાજુના 35થી 40 ગામડાને તેને ફાયદો થઈ શકે। એટલે વહેલી તકે અમારી અને તમામ આજુબાજુના ગામડા અને ચોરવાડ શહેરની માંગણી છે કે ચોરવાડ શહેરને તાલુકો બનાવવામાં આવે।